બુલેટિનમાં વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળના સમાચારો જોઈએ તો પોરબંદરના બરડા પંથકની વર્તુ નદી બે કાંઠે વહેતી થઈ છે। પાણીની આવકથી પોરબંદર ખંભાળિયા હાઈવે બંધ, રસ્તા બંધ થતા વાહન ચાલકો અટવાયા છે। વર્તુ બે ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી થઈ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। સંવાદદાતા સિદ્ધાર્થ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સિદ્ધાર્થ, પાણીની આવકથી પોરબંદર ખંભાળિયા હાઈવે બંધ કરવામાં આવ્યો છે, વાહન ચાલકો અટવાયા છે, શું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે? નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે તંત્ર દ્વારા કેવા તકેદારીના પગલાં લેવાયા છે? જ્યારે પોરબંદર ખંભાળિયા જે હાઈવે બંધ છે ત્યારે પોરબંદરની જે સ્થિતિ છે, વર્તુળ બે જે ડેમ છે તે ઓવરફ્લો થયો હતો, તેના 4 પાટિયા ખોલવામાં આવ્યા હતા। તેને લઈને નીચાણવાળા વિસ્તારો 13 જેવા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલ તો તે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે, અલગ બીજા રસ્તેથી જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। ત્યાં પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે, જેથી પાણીના પ્રવાહમાં કોઈ લોકો જાય નહીં અને ત્યાં આગળ જતા જ તેઓએ બોર્ડ મારવામાં આવ્યો છે કે અત્યારે પાણી વધારે છે, એટલે જ્યાં સુધી પાણી ન હોય તો ત્યાં સુધી જરૂર ન હોય તો નહીં નીકળવું અને 13 ગામ એલર્ટ કર્યા છે તેઓને પણ સૂચના આપવામાં આવી છે। બિલકુલ, આભાર સિદ્ધાર્થ માહિતી બદલ।